ખેડાના ઉપરવાસમાં વરસાદથી સાબરમતી નદી જાણે કે ગાંડીતુર બની ગઈ છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી ગાંડીતુર બની છે। વોઠા પલ્લા નજીક 7 નદીઓના સંગમ સ્થળે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ખેડા જિલ્લાના 14 ગામડાને એલર્ટ આપવામાં આવ્યું છે, તો ધોળકા તાલુકાના 12 જેટલા ગામડાને પણ એલર્ટ અપાયું છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે। અમદાવાદ વાસણા બેરેજમાંથી 50,000 કરતાં પણ વધારે ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ખેડા જિલ્લાના 14 જેટલા ગામડાઓને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે સૂચના અપાઈ છે। આ સાથે જ ધોળકા તાલુકાના 12 જેટલા ગામડાને પણ એલર્ટ અપાયું છે। જો હજુ પણ વધારે પાણી છોડવામાં આવે તો કેટલાક ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો ખેડા જિલ્લાના સપ્તનદી સંગમ ખાતે પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વધુ પાણી છોડવામાં આવશે તો કપાસ અને શાકભાજીના પાકને પણ નુકસાન થઈ શકે છે। નદી કિનારે વસવાટ કરતા માલધારીઓના વાડાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે। સાબરમતી નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે, તો આ તરફ વાસણા બેરેજના પણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ખેડાના ઉપરવાસમાં વરસાદથી સાબરમતી ગાંડીતુર બની છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે અને બીજી તરફ સાબરમતી નદી પણ ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો। હિરલ, જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સાબરમતી નદી ગાંડીતુર બની હોય તે પ્રમાણેના દ્રશ્યો અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ જિલ્લામાં જોવા મળી રહ્યા છે। કારણ કે 3 જિલ્લામાંથી જે પસાર થતી સાબરમતી નદી છે, તો અમદાવાદ વાસણા બેરેજમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે ખેડા જિલ્લાના 14 જેટલા ગામડા કે જે સાબરમતી નદી કિનારે આવેલા છે તે કાંઠાગાળાના નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કાંઠે ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। બીજી તરફ ખેડા જિલ્લાની સામેનો અમદાવાદ ગ્રામ્યનો તાલુકો ધોળકા તાલુકાના કાંઠાગાળાના 12 જેટલા ગામડાઓને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે। કારણ કે નદીના પાણીના જળસ્તર જે રીતે વધી રહ્યા છે તેના કારણે જે ગામની સીમ છે તેની અંદર પાણી ફરી વળવાની શક્યતા છે। જો પશુધન ત્યાં લઈને જાય ચરાવવા માટે તો પશુધનને પણ નુકસાન થવાની શક્યતા છે। તેને લઈને વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જેના કારણે અમદાવાદ ગ્રામ્યના વૌઠા અને ખેડા જિલ્લાના પાલ્લા પાસે જે 7 નદીનો સંગમ સ્થાન છે ત્યાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। જો આ જ પ્રકારે વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ રહેશે તો આગામી સમયની અંદર શાકભાજી પાક અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે। કારણ કે કાંઠાગાળાના ગામડાઓની અંદર મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવતું હોય છે અને જો નદીના પાણી ફરી વળે કાંઠાગાળાના વિસ્તારોમાં તો શાકભાજી પાકો અને કપાસના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી હિરલ। બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો સાબરમતી જાણે કે ગાંડીતુર બની હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। ખેડાના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે। વોઠાપાલા નજીક 7 નદીઓના સંગમ સ્થળે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ખેડા જિલ્લાના 14 ગામને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે જ લોકોને નદી કિનારાના વિસ્તારમાં ન જવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી।